વાવાઝોડું મોટો વળાંક લઈ રહ્યું છે। આવનારી કલાકોમાં વાવાઝોડાની ખુખાર અસરને લઈને ભારત દેશના અનેક રાજ્યોમાં વરસાદનું ફરીથી તોફાન વધવાની મોટી આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો, વાવાઝોડું ભારત દેશ તરફ વળતું હોવાને લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં એકાએક નવી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। મધ્ય ભારતના વિસ્તારમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો ગુજરાતના ક્ષેત્રની અંદર ત્રાટકવા માટે પોતાની તીવ્રતા દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે આ નવી સિસ્ટમ ગુજરાતના વિસ્તારથી 70 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર દૂર અત્યારે જોવા મળી રહી છે। આવનારી કલાકોમાં આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી પ્રવેશ કરતી જોવા મળવાની છે। સિસ્ટમની અસરને લઈને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં આવનારી 3 કલાકમાં આ સિસ્ટમની અસરને લઈને સાબેલાધાર વરસાદની શરૂઆત થાય તેવી મોટી આગાહી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના સરહદીય જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। તમે જોઈ શકો છો, દાહોદના તમામ ક્ષેત્રમાં, ઝાલોદના તમામ પંથકોની અંદર, પીપલોદના વિસ્તારથી લુણાવાડાના ક્ષેત્રમાં, ગોધરાના એક વિસ્તારોમાં, બાબરાનો તમામ ક્ષેત્ર, ચાંપાનેરના તમામ વિસ્તારોની અંદર ધીમી ગતિએ આગળ વધતી મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। હાલ સિસ્ટમનું કેન્દ્રબિંદુ ઇન્દોરના ક્ષેત્રમાં, ભોપાલના વિસ્તારથી આગ્રાના તમામ વિસ્તારની અંદર આવી રીતનું સર્ક્યુલેશન મજબૂત બનાવી રહેલું આ સિસ્ટમનું જોર જોવા મળ્યું છે। તો જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર કયા કયા વિસ્તારોમાં, કયા કયા જિલ્લાઓની અંદર હવેથી વરસાદના નવા રાઉન્ડને લઈને કેવું જોર વધતું જોવા મળવાનું છે। કયા કયા વિસ્તારોમાં નવી સિસ્ટમોનું નિર્માણ થઈ રહ્યું છે, ક્યાં પહોંચ્યું છે અત્યારે વાવાઝોડું, આ વાવાઝોડાની ઝડપ કેટલી છે અને હવે પછી આ વાવાઝોડું આગળ વધીને કયા વિસ્તારોમાં ત્રાટકવા માટેનું પોતાનું કેવું દબાણ અને કેવી અસર દર્શાવશે, જેની સંપૂર્ણ વિગત મેળવશું। ઉત્તર ભારતના વિસ્તારથી હિમાલયના વિસ્તારમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર પાછલા 7 દિવસથી મેઘરાજાએ એક નાનકડો વિરામ લીધો હોય તેમ હવે પછી વિરામ પૂરો થવાની સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે। તમે જોઈ શકો છો, સિસ્ટમ ધીમે ધીમે આવતીકાલ સુધીમાં મધ્ય ભારતના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। જેમાં મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ફરી એકવાર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાને લઈને ગુજરાતમાં આવનારી 24 થી લઈને 48 કલાક અત્યંત ભયંકર સાબિત થતી હોય તેમ હવેથી એકાએક વાતાવરણમાં મોટા પલટાઓ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। હવે પછીની કલાકમાં મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળવાની છે, જેની અસર સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ ફરી એકવાર ચોમાસું ગુજરાત રાજ્ય ઉપર સક્રિય બનતું જોવા મળવાનું છે। સૌપ્રથમ આપણે સક્રિય બનતી 5 નવી સિસ્ટમોની માહિતીઓ મેળવીએ તો હાલ બંગાળની ખાડીના દરિયાના તમામ ક્ષેત્રમાં નવું લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। આ લો પ્રેશર વાળી સિસ્ટમ ધીમે ધીમે બંગાળ ખાડીના આજુબાજુના તમામ વિસ્તારમાં હાલ ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો,
કોલકાતાનો તમામ ક્ષેત્ર, ભુવનેશ્વરના તમામ વિસ્તારમાં, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી વિજયવાડાના વિસ્તારોની અંદર, નાલ્લોરનો તમામ ક્ષેત્ર, ચેન્નઈ પોંડુચેરીના તમામ વિસ્તારથી તંજાવુરના વિસ્તારોની અંદર, આમ ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમનું તોફાની દબાણ સાથે મજબૂત સ્ટ્રફ ઘેરાતો આ તમામ વિસ્તારો ઉપર જોવા મળ્યો છે. બીજા નંબરમાં અરબી સમુદ્રના દરિયાની અંદર પણ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારોમાં એકાએક નવી હલચલ વધતી જોવા મળી રહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રના દરિયામાંથી મોટા વળાંક લઈને હવે પછી ગુજરાતના વિસ્તાર તરફ વળી ચૂકેલું જોવા મળ્યું છે. આમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારથી લઈને મુંબઈના વિસ્તાર અને બેંગલવીના વિસ્તાર સુધી નવા સિસ્ટમના ઘેરાવા રચાતા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રમાં પવનનું જોર વધતું જોવા મળી રહ્યું છે. આગામી કલાકમાં ભાવનગરના દરિયાઈ કાંઠાના ક્ષેત્રમાં, સોનગઢના તમામ વિસ્તારથી ગઢડાના વિસ્તારમાં, પાલીતાણાના ક્ષેત્રથી લઈને ખડસલિયાના વિસ્તારોમાં, તળાજાનો ક્ષેત્ર, કુંડલાનો તમામ વિસ્તાર, અમરેલીના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળવાના છે. મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી રાજુલા, કુંડલાના ક્ષેત્રથી તુલસીશ્યામનો વિસ્તાર, ધારીના ક્ષેત્રથી વિસાવદરના તમામ વિસ્તારમાં વરસાદનું ફરીથી તોફાન સક્રિય થાય તેવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉના કોડીનારના ક્ષેત્રથી વેરાવળના વિસ્તારોમાં, માંગરોળના તમામ ક્ષેત્રથી કેશોદનો વિસ્તાર, બગસરા વિસાવદરના ક્ષેત્રથી જૂનાગઢ અને કડાચના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે એકાએક વરસાદનું તોફાની જોર વધતું જોવા મળ્યું છે. પવનની દિશાઓ પલટાવાને લઈને પોરબંદર, ભાનવડ, જામનગરનો ક્ષેત્ર, સલાયાના ક્ષેત્રથી દ્વારકા, રાજકોટ ચોટીલાના વિસ્તારથી ગોંડલ, જસદણના તમામ ક્ષેત્રથી બોટાદના વિસ્તાર અને સુરેન્દ્રનગરના ક્ષેત્રથી મોરબીના વિસ્તારોમાં આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન મોટા પલટાઓ સાથે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદના નવા રાઉન્ડનું જોર વધતું જોવા મળવાનું છે. ત્રીજા નંબરની સિસ્ટમની આપણે વાત કરીએ તો હાલ એક નવું યુસીએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું દબાણ બિલકુલ ગુજરાત નજીક સક્રિય બનીને આગામી 3 થી લઈને 12 કલાકની અંદર હવે આ યુસીએ વાળી સિસ્ટમ ગુજરાત સાથે ટકરાય તેવી મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ આ સિસ્ટમ આ તમામ ક્ષેત્રમાં પોતાનો ઘેરાવો મજબૂત બનાવી રહ્યું છે, તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર અનેક ક્ષેત્રમાં વાદળોના ઝુંડ મંડરાવાની હળવી શરૂઆતો જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો ઇન્દોરના તમામ ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી આવી રીતે મજબૂત ઘેરાવો અત્યારે રચાઈ રહેલો જોવા મળ્યો છે. આ મજબૂત ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં હાલ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને લુણાવાડા, ગોધરા, પીપલોદનો ક્ષેત્ર, જાલહોદના તમામ ક્ષેત્રથી દાહોદના વિસ્તારોમાં, બાબરાના વિસ્તારથી ચાંપાનેરના વિસ્તારમાં, છોટા ઉદેપુરના તમામ વિસ્તારોથી લઈને ડાકોરના વિસ્તારમાં, આણંદ બોરસદના ક્ષેત્રથી તારાપુર, ખંભાતના વિસ્તારથી લઈને વડોદરાના જિલ્લાની અંદર પણ પલટાવ સાથે વરસાદનું તોફાન અને વરસાદનું ધીમે ધીમે જોર વધી રહેલું જોવા મળ્યું છે. ધોળકાના ક્ષેત્ર, મહેમદાબાદના વિસ્તારથી અહેમદાબાદના તમામ જિલ્લાઓની અંદર પણ હાલ વાદળોના ઝુંડ મંડરાતા હોય તેમ અહેમદાબાદના વિસ્તારમાં ફરી એકવાર હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. કપડમજ અને બાયડના વિસ્તારની અંદર પણ મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ નવી યુસીએ વાળી સિસ્ટમની અસરોને લઈને હવે પછીની કલાકમાં મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધેલી આ યુસીએ વાળી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં ટકરાઈને
ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે ગુજરાતમાં ગાજવીજ અને મેઘગર્જનાની સાથે સંપૂર્ણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ માટેનું ભયંકર જોરને દબાણ દર્શાવતી આ ત્રીજા નંબરની સિસ્ટમ જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, ચોથા નંબરની સિસ્ટમની માહિતીઓ મેળવીએ. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે બાંગ્લાદેશના વિસ્તારની અંદર ચોથા નંબરની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આ નવી સિસ્ટમની અસરને લઈને લાહોરના તમામ ક્ષેત્રમાં, લેહ લદ્દાખના વિસ્તારથી કાશ્મીરના વિસ્તારમાં, નવી દિલ્હીના ક્ષેત્રથી લઈને તમે જોઈ શકો છો ગ્વાલિયર અલ્હાબાદનો વિસ્તાર, ધાનબડ ઢાકાના ક્ષેત્રથી બાંગ્લાદેશના વિસ્તારોની અંદર, નેપાળના ક્ષેત્રથી હિમાલયના તમામ વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને એકાએક તોફાની વરસાદની શરૂઆત થઈ રહી છે. હવે પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ નવી દિલ્હીના વિસ્તારમાંથી વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો રાજસ્થાનની અંદર ઉદયપુરના ક્ષેત્રથી લઈને કોટાના વિસ્તારમાંથી આ સિસ્ટમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણમાં આ સિસ્ટમ એકાએક પલટાવ લાવી રહી છે. વાતાવરણમાં આવતા સતત પલટાવને લઈને વાવ-થરાદના તમામ ક્ષેત્રમાં, રાધનપુરના વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાઈ રહ્યો છે. સુઈગામનો ક્ષેત્ર, ડાકોરનો તમામ વિસ્તાર, ડીસાના ક્ષેત્રથી ભટસણ, પાટણના ક્ષેત્રથી સિદ્ધપુરના વિસ્તારમાં તો પાલનપુરના ક્ષેત્રથી વડનગરના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવી ચૂક્યા છે. ઈડર, ખેડબ્રહ્માનો ક્ષેત્ર અને અંબાજીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એક સાથે બબ્બે સિસ્ટમોની અસરો એટલે કે એક તરફ મધ્ય ભારતના વિસ્તારમાંથી આગળ વધતું આ યુસીએ સિસ્ટમનું દબાણ અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ બંને સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદના નવા રાઉન્ડની તોફાની શરૂઆત થતી હોય તેમ આજે સાંજ સુધીની અંદર અને આજે રાત સુધીની અંદર હવેથી ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે ફરી એકવાર તોફાની વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પાંચમા નંબરની અંદર અત્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં લો પ્રેશરના ઘેરાવા, સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા, યુસીએ સિસ્ટમના ઘેરાવા, આમ આ ત્રણેય પ્રકારની સિસ્ટમો પાકિસ્તાનનો ક્ષેત્ર, અફઘાનિસ્તાનનો વિસ્તાર, ઈરાનના ક્ષેત્ર, યુનાઇટેડ અરબ અમીરાતના વિસ્તાર અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આ તમામ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતી હોય તેમ આ પાંચ સિસ્ટમની તોફાની અસરને લઈને કચ્છના વાતાવરણમાં ધીમી ગતિએ પલટાવની શરૂઆત થતી જોવા મળી રહી છે. ઓમાનના દરિયાકાંઠાના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધતી હોવાને લઈને લખપત, નળિયા, બારડોલી, માંડવી, ગાંધીધામનો ક્ષેત્ર, રાપરના તમામ વિસ્તાર, ખાવડ પંથકની અંદર ગતિવિધિઓ વધવાની સાથે કચ્છના તમામ વિસ્તારમાં હવેથી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. તમામ ગુજરાત વાસીઓ ખાસ રહેજો તૈયાર અને તારીખો લખી રાખજો. ગુજરાતની અંદર 11 તારીખ, 12 તારીખ અને આવનારી 13 તારીખ દરમિયાન રાજ્યની અંદર અતિ ભારે વરસાદના ખતરાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હાલ સિસ્ટમ ગુજરાતથી નજીક થોડીક અત્યારે દૂર છે, પરંતુ આ સિસ્ટમ આવતીકાલ સુધીની અંદર એટલે કે 11 તારીખ સુધીની અંદર આ સિસ્ટમ મોટો વળાંક લેવાની સાથે ગુજરાત સાથે ત્રાટકતી જોવા મળવાની છે. 11 તારીખ દરમિયાન આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ભૂક્કા બોલાવતી જોવા મળવાની છે. જે બાદ 12 તારીખ દરમિયાન આ સિસ્ટમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરતી જોવા મળવાની છે. ગુજરાતના તમામ વિસ્તારમાં આવી રીતના મજબૂત ઘેરાવા સક્રિય બનશે. ઉત્તર ગુજરાતના વિસ્તાર, કચ્છના ક્ષેત્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ 12 તારીખ દરમિયાન સારા એવા અને તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 13 તારીખ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધેલો સમાપ્ત થશે અને સાર્વત્રિક વરસાદની તોફાની શરૂઆત થતી હોય તેમ 13 તારીખ દરમિયાન પણ ગુજરાતમાં સારા એવા વરસાદની શક્યતાઓની આગાહીઓ કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર 11 તારીખ, 12 તારીખને આવનારી 13 તારીખ સુધીમાં હજી પણ ગાજવીજ, તોફાની પવનોની તીવ્રતા સાથે
વરસાદનું સંકટ ગુજરાત ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે. હવે પછીની કલાકો ગુજરાત રાજ્ય માટે અત્યંત ભારે સાબિત થવાની આગાહીઓ કરવામાં આવી છે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની મોટી વોર્નિંગ સાથે ગુજરાત રાજ્યની અંદર રીતસરનું ફરીથી આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્ય ગુજરાત ઉપર સર્જાતા જોવા મળવાના છે. જી હા દર્શક મિત્રો, તમે ગુજરાત રાજ્યનો અહીંયા નકશો જોઈ શકો છો. આ નકશાની અંદર ખાસ દર્શાવવામાં આવ્યું છે ઉત્તર ભારતના વિસ્તાર અને મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને ઉત્તર ગુજરાતના તમામ ક્ષેત્રમાં, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર આજે સાંજે ને આજે મોડી રાત્રિ સુધીમાં તોફાન મચાવતી નવી નવી સિસ્ટમોની અસરને લઈને આ તમામ વિસ્તારોમાં ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વીજળીના તોફાની જોરની સાથે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં શરૂ થતી જોવા મળવાની છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના નવા રાઉન્ડની સાથે વરસાદનું તોફાન ગુજરાત રાજ્યમાં પોતાની તીવ્રતાને ભયંકર અસર દર્શાવતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર સક્રિય બનતો આ નવો રાઉન્ડ આજથી આવનારી 13 તારીખ સુધીમાં ગુજરાતના વિસ્તારમાં સતત ગતિવિધિઓ દર્શાવશે. તો ખાસ જાણી લેજો ગુજરાતની અંદર આજે સાંજ અને આજે રાત્રિના સમયગાળા સુધીની અંદર કયા વિસ્તારોમાં કેવા વરસાદની શું આગાહીઓ કરવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમની અસરો હાલ વાવ-થરાદના જિલ્લામાં, બનાસકાંઠાના જિલ્લામાં, સાબરકાંઠાના જિલ્લાથી અરવલ્લીના જિલ્લામાં, પાટણના વિસ્તારથી મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ તીવ્ર જોર સક્રિય બનતું હોય તેમ ઉત્તર ગુજરાતના આ તમામ વિસ્તારમાં હવે પછીની કલાકોની અંદર તોફાની વરસાદની શરૂઆત સાથે વીજળીના ચમકારાની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના નવા રાઉન્ડની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તોફાની જોર સક્રિય થશે. મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમો વળાંક લઈને હવે પછી ગુજરાતના મધ્ય ભાગોની અંદર એકાએક આ સિસ્ટમો ત્રાટકી રહેલી જોવા મળી રહી છે. જેમાં સૌથી ભયંકર અને તોફાની અસર દાહોદના જિલ્લાની અંદર, છોટા ઉદેપુરના વિસ્તારમાં, મહીસાગરના વિસ્તારમાં સૌથી મોટો ખતરો અત્યારે મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરના જિલ્લાની અંદર સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ત્યારબાદ પંચમહાલનો ક્ષેત્ર, ખેડાનો વિસ્તાર, અહેમદાબાદના તમામ ક્ષેત્રમાં, આણંદના જિલ્લાથી વડોદરાના વિસ્તારોની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર પણ મોટા પલટાવો આવવાની સાથે વધતી સિસ્ટમની તોફાની અસરને લઈને આ તમામ ક્ષેત્રમાં આવનારી કલાક ગુજરાત રાજ્ય માટે વરસાદથી અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ વિસ્તારમાં આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ સક્રિય થાય તેવી શક્યતાઓ અને આગાહીઓ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચનો ક્ષેત્ર, સુરતનો વિસ્તાર, નવસારીના ક્ષેત્રમાં, તાપીના ક્ષેત્રથી ડાંગના વિસ્તાર તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર હવે પછી હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તમે સૌરાષ્ટ્રનો તમામ વિસ્તાર જોઈ શકો છો. સૌરાષ્ટ્રની અંદર પણ ધીમે ધીમે દબાણ સક્રિય બનતું હોય તેમ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદનો ક્ષેત્ર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ ક્ષેત્રમાં, જુનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર પણ આવનારી 24 થી લઈને 48 કલાકની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદનું તોફાની જોર વધવાની મોટી આગાહી હવે પછી ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે. આ કચ્છના તમામ ક્ષેત્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ આગામી 3 કલાકની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવો આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડ અને
માવઠાની સાથે સાથે ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેમ નાનકડા વિરામ લીધા બાદ વરસાદનું તોફાન ગુજરાતમાં આજ સાંજ સુધીની અંદર જોવા મળવાની તાજી આગાહી કરવામાં આવી છે।